એચ પણ મોમેન્ટ આજે કોઈ વાત જ નથી કરવાની, કેમ કે આપણી જોડે ટાઈમ જ નથી. બરાબર, આપણી જોડે ટાઈમ જ નથી વાતો કરવાનો. સો ફૂલ કોન્સન્ટ્રેશન આ બાજુ રાખજો. આજનો ટોપિક છે જેનું નામ છે, અહીંયા લખીશ, પારજનની પ્રાણીઓ. પારજનનિક પ્રાણીઓ. પહેલું, પારજનનિક પ્રાણી એટલે શું? તો એને બોલાય છે ટ્રાન્સજેનિક એનિમલ્સ. ટ્રાન્સજેનિક એનિમલ એટલે શું? તો એવા એનિમલ કે જેમાં જીનેટિક એટલે કે ડીએનએ, જીનેટિક એટલે કે ડીએનએ એ ટ્રાન્સફર કરેલું છે અને બોલાય ટ્રાન્સજેનિક એનિમલ. એવા ડીએનએ, એવા એનિમલ કે જેનું ડીએનએ ટ્રાન્સફર કરેલું છે, બદલેલું છે, આવા પ્રાણીને બોલાય છે ટ્રાન્સજેનિક એનિમલ. તમને થશે કે આવું શેમાં કરવામાં આવે છે અને કેમ કરવામાં આવે છે? તો પારજનનિક પ્રાણી એ પ્રયોગો માટે વાપરવામાં આવે છે. પ્રયોગો માટે એટલે શું? તો ધારો કે આપણે જોયું હતું કે ઇન્સ્યુલિનની સારવાર છે, આપણે આરડીએનએ ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા, એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કર્યું હતું, આ ઇન્સ્યુલિન બનાવ્યું આપણી બોડીમાં, યાદ આવ્યું, જોયું હતું. પણ એ આપણામાં શું ઇફેક્ટ કરે છે, એનું જનીન એ અને જનીન બી એ આપણામાં શું ઇફેક્ટ કરે છે એ ચેક કરતા પહેલા આપણે પ્રાણીમાં નાખેલું, અલગ અલગ પ્રાણી વપરાય છે, એમાં 95% ઉંદર વપરાય છે. આ પ્રયોગોમાં 95% ઉંદર વપરાય છે. સસલું પણ વપરાય છે, ભૂંડ પણ વપરાય છે, રાઈટ? પણ 95% ઉંદર વપરાતા હોય છે. તમને થશે કેમ ઉંદર વપરાય છે? ખબર? કેમ કે ઉંદરનું કદ નાનું છે. બીજું કે જ્યાંથી જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જવાય, અલગ અલગ જગ્યા પર આ લેબોરેટરીમાંથી પેલી લેબમાં ટ્રાન્સપોર્ટેશન કરી શકાય, ફટાફટ ઉંદરની પ્રોજની ઉત્પન્ન થઈ શકે. પ્રોજન એટલે બાળક. ઓકે, આમ જે પારજનનિક પ્રાણીઓ છે એમાં આ પ્રમાણે 95% થી વધારે ઉંદર જોવા મળે છે. પારજનનિક પ્રાણી નો ઉપયોગ ક્યાં થાય છે? તો પહેલો મુદ્દો 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછાતો હોય છે. પહેલો જ મુદ્દો યાદ રાખજો કે દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. જોજો હું શું બોલું છું. સામાન્ય, દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. આ હેડિંગ 3 વાર બોલો ફટાફટ. બોલો ચલો. સામાન્ય, દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. પહેલા આ હેડિંગ નો મીનિંગ શું છે કે તમારી બોડી, દેહ ધર્મ વિદ્યા એટલે શું? તમારી બોડી ની જે ચયાપચય ક્રિયા છે, જે અલગ અલગ અંતઃસ્ત્રાવ દ્વારા થતી હોય, રાઈટ? જેમ કે ઇન્સ્યુલિન જે રુધિરની શર્કરા ને અંગમાં લઈ જાય, કાં તો આ શર્કરાને યકૃતમાં લઈ જાય, અંગમાં લઈ જાય, કાં તો યકૃતમાં લઈ જાય. આમ રુધિરમાં શર્કરા ઘટાડે, રાઈટ? તેમજ આપણા શરીરનો વિકાસ થાય. તો આ પ્રમાણે જે પ્રયોગ કરવામાં આવે છે એ દેહ ધર્મ વિદ્યા અને વિકાસ આપણા શરીરનો સામાન્ય રહે એ માટે પારજનિક પ્રાણી. સામાન્ય એટલે શું? હમણાં હું તમને કહું. ડાયાબિટીસ મેલિટ્સ થઈ જવું, આ આપણા શરીરની સ્થિતિ સામાન્ય બોલાય નહીં, અસામાન્ય. રોગગ્રસ્ત સ્થિતિ અને શું બોલાય? અસામાન્ય. સમજ્યા? પણ અત્યારે પારજનિક પ્રાણીનો ઉપયોગ કેમ કર્યો? તો વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિન બનાવ્યું.
આ ઇન્સ્યુલિન કે જે આપણામાં કેટલું સક્સેસ છે, આપણે યુઝ કરશું તો આપણે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ કરી શકશું. આ ચેક કરવા માટે પહેલા પ્રાણીઓનો ઉપયોગ થયો. સમજ પડી બકા? ખબર પડી? એટલે પહેલા તો હેડિંગ ખાસ યાદ રાખો કે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. ટૂંકમાં આપણામાં જો ધારો કે સાંભળજો, ધારો કે ઇન્સ્યુલિનની શોધ કરી છે. આ ઇન્સ્યુલિન ની શોધ કરી અને ડાયરેક્ટ આપણામાં નાખે અને ધારો કે વ્યક્તિ પર બહુ મોટી સાઈડ ઇફેક્ટ થાય તો, રાઈટ, માટે આપણામાં યુઝ કરતા પહેલા પ્રાણીમાં નાખવામાં આવે છે અને પ્રાણીમાં થતી ફાયદાકારક અસર કાં તો નુકસાનકારક અસર નું ચેકિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી લાગે કે ના ભૂંડમાં કે વાંદરામાં, રાઈટ, કે પછી સસલામાં કે ઉંદરમાં આની સાઈડ ઇફેક્ટ નથી થઈ, આની પોઝિટિવ ઇફેક્ટ થઈ, કેમ કે આ બધા સસ્તન વર્ગના પ્રાણી છે. આપણી અને આની જે દેહ ધર્મ વિદ્યા છે એ મહદ અંશે મેચ થતી હોય છે. તો જ્યારે લાગે જ્યારે આ ફાયદો કરે છે ત્યારે આ ઇન્સ્યુલિન હ્યુમનમાં નાખવામાં આવે છે. બીજું ધ્યાનથી જાણજો, શું નાખવામાં આવ્યું? ધ્યાનથી સાંભળજો, ઇન્સ્યુલિન નાખવામાં આવે છે. ધ્યાનથી જોજો, ઇન્સ્યુલિન એટલે શું છે? કોઈ પણ નીપજ લઈ લો. બીજું તમે વિચારો તો રોગનો અભ્યાસ પારજણિક પ્રાણી કેમ વપરાય છે? રોગનો અભ્યાસ. હવે રોગનો અભ્યાસ એટલે શું? તમને એક સરસ એક્ઝામ્પલ આપું છું. રોગનો અભ્યાસ એટલે શું? તો એક રોગ છે સિકલ સેલ એनीमिया. સિકલ સેલ એनीमिया આ ટોપિક મેં બોર્ડ રિલેટેડ લીધો છે. બાકી મોર્નિંગમાં આપણે નીટના 11th રિલેટેડ ટોપિક લઈએ છીએ. આ બોર્ડ રિલેટેડ. તમે મને જવાબ આપો. સિકલ સેલ એनीमिया નામના રોગમાં 6ઠ્ઠા નંબરના એમિનો એસિડમાં ગ્લુટામેટનું શું થઈ જાય છે? ફટાફટ રિપ્લાય કરો. ગ્લુટામેટનું શું થઈ જાય છે? ફાસ્ટ રિપ્લાય કરો. હું જોવા માંગુ છું કોને આવડે છે અને કોને નથી આવડતું. ફટાફટ. ગ્લુટામેટનું શું થઈ જાય છે? વેરી ગુડ, વેરી ગુડ. શું આવે? વેલાઇન. GAG નું GUG થઈ ગયું. આ શું કે છે? સાંભળજો 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 સાંભળજો. આ શું કહેવા માંગે છે? તો આપણી પાસે ડીએનએ હતું. ધ્યાનથી જુઓ. આ ડીએનએ માંથી mRNA બને છે. આ ડીએનએ માંથી mRNA બને છે. બીજું, આમાં જે 1 2 3 4 5 6 છઠ્ઠા નંબર પર GAG હતું. માટે એમિનો એસિડ 1 2 3 4 5 and 6 ઘણા બધા એમિનો એસિડ હતા, પણ છઠ્ઠા નંબરના એમિનો એસિડ પર કોણ હતું? GAG હતું. હવે તમને ખબર છે કે ડીએનએ જેવો હોય એવો mRNA બને અને mRNA ઉપરથી કોણ બને? પ્રોટીન બને. એટલે કે એમિનો એસિડનો ક્રમ બને. સમજી ગયા? પણ અહીંયા વિકૃતિના લીધે GAG નું GUG થઈ ગયું. રાઈટ? આના લીધે યાદ રાખો, છઠ્ઠા નંબરના એમિનો એસિડમાં જે હોવું જોઈએ ગ્લુટામેટ, એની જગ્યાએ વેલાઇન થઈ ગયું. કોણ થઈ ગયું? વેલાઇન. આના કારણે જે આ પ્રોટીન બનવાનો હતો, આખો પ્રોટીન જે બનવાનો હતો, જે હિમોગ્લોબિન હતો, ખાસ યાદ રાખજો, કયો પ્રોટીન હતો? હિમોગ્લોબિન. પણ હવે આ હિમોગ્લોબિન પ્રોટીન એ વિકૃતિ વાળો બન્યો, પ્રોપર કાર્ય કરતો બન્યો નહીં. આમ હિમોગ્લોબિન એ રક્તકણનો પ્રોટીન છે. જો પ્રોટીનમાં ભૂલ થાય, રાઈટ, તો કોષમાં પણ ભૂલ થાય
આમ જે આરબીસી છે, રાઈટ, આ આરબીસી નો આકાર કોના જેવો જોવા મળ્યો? સિકલ સેલ જેવો. સિકલ ફોર દાતરડું. સિકલ ફોર દાતરડું. દાતરડા આકાર નો આરબીસી જોવા મળે છે. દાતરડા આકારનો આરબીસી જોવા મળે છે. ખાસ યાદ રાખજો. એટલે રેડ બ્લડ સેલ એ દાતરડા આકારનો જોવા મળ્યો. તો ધારો કે વૈજ્ઞાનિકોએ જોયું કે ભાઈ આ પેશન્ટ છે, એમાં જીએજીનું જીયુજી થઈ ગયું છે, તો એટલા માટે આ વ્યક્તિને દાતરડા આકારના આરબીસી થઈ ગયા. માટે કન્ટિન્યુ એને, કેમ કે આરબીસી પ્રોપર કામ ના કરે તો O2 અને CO2 નું ટ્રાન્સપોર્ટેશન થાય નહીં, જેના લીધે માથાના દુખાવા જેવા રોગ જીવન પર્યંત ચાલુ રહે. આની સામે આ લોકોએ જોયું કે હા, કે 6ઠ્ઠા નંબરના ડીએનએ માં જે ક્રમ છે એમાં ચેન્જ થવાના લીધે આ રોગ થયો છે. પણ ખરેખર આ ટ્રીટમેન્ટ શરૂઆતમાં શોધી ત્યારે એમણે શું મનુષ્ય પર પ્રયોગ કર્યો હશે? ના, પહેલા વાંદરા પર પ્રયોગ કર્યો. એમણે જોયું કે વાંદરા પર આની ઇફેક્ટ શું થાય છે, રાઈટ. પછી એમણે જોયું કે આ વાંદરા કે જેના કોષ સિકલ જેવા હતા, દાંતરડા આકારના હતા, જનનિક સારવાર પછી આ જે આરબીસી છે એ કેવા થઈ ગયા? સામાન્ય આકારના થઈ ગયા. એટલે કે કાર્યરત આરબીસી જોવા મળે છે. સમજ પડવી જોઈએ. આમ સિકલ સેલ એનિમિયા જેવા રોગની સારવારમાં આ વપરાય છે. દ્વિબહિર્ગોળ કે અંતર્ગોળ, બોલો આરબીસી નો આકાર કેવો? મેં પહેલા કીધેલો કેવું છે? દ્વિબહિર્ગોળ કે અંતર્ગોળ? શું બોલાય? બાયકોન્કેવ. એટલે બંને બાજુથી. દ્વિ અંતર્ગોળ બોલાય. સમજ્યા? બહિર્ગોળ એટલે ફૂલેલો ફુગ્ગો, પણ આ એવું નથી હોતું. દ્વિ અંતર્ગોળ યાદ રાખજો. તો બંને બાજુથી અંતર્ગોળ સપાટી છે ને આમાં. દ્વિબહિર્ગોળ તો આવું હોય ડબ્બા જેવું, પણ એવું નથી. આવું છે દ્વિ અંતર્ગોળ. બંને બાજુથી ચપટો હોય, દબાયેલો હોય, રાઈટ. લોટનું તમે પુલ્લું ગુલ્લું, રાઈટ, રોટલી બનાવવા માટે જે બનાવો છો એને બંને બાજુથી દબાઈ દો, રાઈટ, તો કેવું દબાઈ જાય અંદર, બંને બાજુ ખાડા જોવા મળે, એના જેવું. બીજું તો આ પ્રમાણે જે રોગની જે સારવાર છે એની અંદર પણ રાઈટ ઘણા બધા રોગ જેવા કે કેન્સર, જેવા કે અહીંયા લખું છું, વંચાય છે તમને? ઓકે, દેખો કયા કયા રોગ છે? કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ એટલે શું? તો રુધિર ગંઠાવા માટે ત્રાક કણિકા જોઈએ છે, પણ ત્રાક કણિકા બનતી નથી, એટલે કે ફાઇબ્રિન પ્રોટીન બનતા નથી, તો સિસ્ટિક ફાઇબ્રોસિસ બોલાય. કેન્સરની કોઈ તમે સારવાર શોધો તો એના માટે પણ પહેલા પારજનિક પ્રાણીઓનો ઉપયોગ થાય છે, રાઈટ, પછી જ વ્યક્તિમાં આપવામાં આવે છે. ઇવન સંધિવા સાંધાનો રોગ છે, સંધિવા, રાઈટ, એમાં પણ ટ્રીટમેન્ટ શોધી કાં તો જનીનો શોધ્યા કે જે વિકૃત થયા હતા એને રિમૂવ કર્યા અને નવા જનીન નાખ્યા, રાઈટ. એમાં પણ કેટલું સક્સેસ છે એ માટે. પછી અલ્ઝાઇમર એટલે શું? તો ગજની મૂવી દેખ્યું હશે તમે. શોર્ટ ટાઈમ મેમરી લોસ, રાઈટ, શોર્ટ ટાઈમ મેમરી લોસ. આંગળી નીચે કરો, ઘણા બધા તમારે એવું જ છે, શોર્ટ ટાઈમ મેમરી લોસ, હે ને? ગયા અઠવાડિયે વાંચ્યું તોય એકનું એક વાંચવું જ પડે. એનું મિનિંગ શું? ગયા અઠવાડિયે વાંચ્યું તો આ અઠવાડિયે ઓછું વાંચવું પડે, બરાબર? એવો ટ્રાય કરો. સમજ્યા? ચલો, આ પ્રમાણે અલ્ઝાઇમર એટલે નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રનો રોગ છે. પાર્થ કે છે ટેસ્ટ કાલે રાખો, એવું કઈક મેસેજ આવ્યો. પાર્થ સાંજે આપી દો યાર, આજે આપી દો. કાલ સન્ડે એક દિવસ તમારાથી ફ્રી રહેવાય, બરાબર? ચલો, સંધિવા, અલ્ઝાઇમર,
આ બધા રોગમાં પણ આ રીતે સારવાર આપવામાં આવે છે. ઓકે, થર્ડ પોઈન્ટ હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવ્યો છે. આ બંને ટોપિક 4 માર્કમાં પૂછી શકે છે. રાઈટ, 4 માર્કમાં સવાલ પૂછે. શું પૂછે 4 માર્કમાં? કે પારજનિક પ્રાણી કયા ક્ષેત્રોમાં કેમ વપરાય છે, તો પૂછી શકે, તો જવાબ ફાવવો જોઈએ. હવે સૌથી મજાનો ટોપિક, ત્રીજો મુદ્દો, જૈવિક નિપજો. બહુ જ બેસ્ટ પોઈન્ટ. અને આ જૈવિક નિપજ એ 3 માર્કમાં 4 માર્કમાં 2 વખત પૂછાઈ ગયેલું છે. રાઈટ, લગભગ તમે જોજો, મને એક્ઝેક્ટલી યાદ નથી, 2016-17 ને આજુબાજુ જૈવિક નિપજ પૂછાઈ ગયું છે. રાઈટ, અને જૈવિક નિપજ એટલે શું? બહુ જ મજાનું છે, સાંભળજો. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે નાના બાળકને રેલવેના ટ્રેક પર એની મમ્મી છોડીને જતી રહી, કચરાના ડબ્બામાં નાખીને જતી ગઈ. આવું બધું સાંભળ્યું હશે. તો ઘણી બધી સંસ્થા જે શું કામ કરે છે, તો આવા સમયે આવા બાળકો ઘણી વાર, જો તમને દેખાય છે સ્ક્રીન પર, ધારો કે આ સંસ્થા છે કે જે સંસ્થા આવા 20 બાળકો, નાના જન્મેલા 2 મહિના થયા હોય, રાઈટ, કે 4 મહિના થયા હોય, આવા બાળકો, ધારો કે આ સંસ્થા કે જેમાં 25 નાના બાળકો છે. પણ તમને ખબર છે કે બાળકને 6 થી 8 મહિના માટે માતૃનું દૂધ મળવું જરૂરી છે. કેમ કે માતૃ દૂધ છે એ ઘણા બધા પ્રોટીનથી ભરપૂર હોય છે. ગાય કે ભેંસનું દૂધ અમૂલ ગોલ્ડ કા તો તાજા આપીએ આ બાળકોને, તો આ બાળકોને બેનિફિટ તો થાય, નુકસાન નથી, પણ આમને જે માતૃ દૂધનું પ્રોટીન મળવું જોઈએ એના જેટલો ફાયદો ન થાય. તો આ વૈજ્ઞાનિકોએ જોયું કે આટલું બધું માતૃ દૂધ કઈથી લાવવાનું? ધારો કે આ બાળકો 25 બાળકોને માતૃ દૂધ આપે એવી 4-5 માતૃ ભાડે રાખીએ, રાઈટ, તો એ 4-5 માતૃ ધારો કે ભાડે રાખીએ, પણ કેટલા બાળકોને દૂધ? આ તો 25 છે, ઘણી બધી સંસ્થાઓમાં તો 200 બાળકોને સાચવવાના હોય, તો 200 માતાઓ કઈથી લાવવાની? અને બીજું, એ 200 માતાઓને પોતાના બાળક તો હોય ને, એ પોતાના બાળક આવ્યું છે એટલે જ તો એને દૂધ આવે છે. રાઈટ, તમારે ધ્યાન રાખવાનું, તમારે આવશે. અને પહેલા પણ વાત નીકળેલી છે આપણે કે પ્રેગ્નન્સીમાં ડિલિવરી થાય ને, રાઈટ, તો જ માતૃમાં દૂધ આવે. ઓકે, લેક્ટોજન નું ઉત્પાદન થાય, સમજ્યા? અને એ 1 વર્ષ સુધી ચાલે, ઘણી વાર 2 વર્ષ સુધી પણ ચાલતું હોય છે. પણ બાળકને મિનિમમ 6 મહિના સુધી દૂધ મળવું જરૂરી છે. અને એ 6 મહિના સુધી એ માતૃમાં અંડકોષ બને નહીં. આ શોર્ટ નોટ નું નામ શું છે? મેઘના, રિપ્લાય કરો તો. પ્રિયલ, અને જવાબ આપો કિંજલ, વિરલ. ચલો, આ શોર્ટ નોટ નું નામ શું? દૂધ સ્ત્રાવ મેનોરિયા. રક્ષા, દૂધ સ્ત્રાવ મેનોરિયા. સમજ્યા? કે જેમાં જે પ્રસવ થાય પછી 6 મહિના સુધી માતૃને દૂધ આવવામાં દરમિયાન અંડકોષ બનતું નથી, સમજ્યા? માટે એ વખતે ફલનની શક્યતા નથી. સમજી ગયા? તો આ માતૃનું દૂધ કઈ રીતે આપવું, આનું કોઈ સોલ્યુશન ખરું? બાળકને દૂધ તો આપવું જ પડશે, કેમ કે માતૃના દૂધમાં એક પ્રોટીન હોય છે, આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. આ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન વાળું પ્રોટીન ક્યાંથી લાવવું? તો ખાસ ધ્યાન રાખજો કે જે માતૃ નો ડીએનએ, આ માતૃનો ડીએનએ છે કે જે ડીએનએ માંથી પ્રત્યાંકન થાય, છેલ્લે ભાષાંતર થાય અને આ પ્રોટીન બને છે, આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. આ પ્રોટીન જે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન જે માતૃ બનાવે છે, આ માતૃનો ડીએનએ શેમાં ટ્રાન્સફર કર્યો ખબર છે તમને? તો તમને સમજાવું.
શેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે? તો ગાયના ડીએનએ સાથે એને મિક્સ કરી દેવામાં આવે છે, રાઈટ? ખાસ યાદ રાખજો, જે ગાય છે એના ડીએનએ સાથે મિક્સ કરી દેવામાં આવે છે. ઓકે, જો I am good painter, really I am one of the best painter, but I have been lost my talent after being the biology sir, because already it is left. Okay, now we will see that the gene, આ ડીએનએ ક્યાંથી છે બકા બોલો? આ ડીએનએ ક્યાંથી છે? માતૃમાંથી. ક્યાંથી છે? માતૃમાંથી, એક માતૃમાંથી, જે રેગ્યુલર આ પ્રોટીન બનાવતું હતું. પણ હવે આ સામાન્ય ગાયમાં ડીએનએ નાખવામાં આવે છે. આ સામાન્ય ગાય જે પહેલા દૂધ આપતી હતી, હા દૂધ આપતી હતી, પણ આ દૂધ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન વાળું નહોતું. સમજ્યા? પણ જ્યારે આ ડીએનએ આમાં નાખવામાં આવ્યું ત્યારે ખાસ યાદ રાખજો, આ જનીન આ માતૃમાં એટલે કે ગાયમાં નાખવામાં આવ્યો ત્યારે આ ગાય પારજનનિક ગાય થઈ ગઈ. કેવી થઈ ગઈ? પારજનનિક ગાય. અને આ ગાયનું નામ શું છે? આ ગાયનું નામ શું છે? તો યાદ રાખો, રોઝી નામની ગાય. કઈ ગાય? રોઝી નામની ગાય. ખાસ યાદ રાખજો. ઓકે, તો રોઝી નામની ગાયમાં આ પ્રયોગ કરવામાં આવ્યો 1977માં. ઓકે, એમાં આ જે ગાય છે જે પારજનનિક ગાય બોલાય છે, અને હવે એ જે દૂધ બનાવવા માંડી એ દૂધમાં આલ્ફા લેક્ટાલ્બ્યુમિન પ્રોટીન હતું. અને બીજું, આલ્ફા લેક્ટાલ્બ્યુમિન પ્રોટીન હતું એટલું નહીં, એમાં ઘણું બધું 2.4 ગ્રામ, જે આ ગાય દૂધ આપતી હતી, 1 લીટરમાં 2.4 ગ્રામ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન હતું, જે આ બાળકોને આ પ્રોટીન પ્રોવાઈડ કરવા માટે સફિશિયન્ટ હતી. સમજી ગયા? તમને થાય આવું કેમ કર્યું? તો બકા હું તમને સમજાવું કે આપણે હમણાં જોયું હતું, જેમ કે ક્રિસ્ટલ પ્રોટીન બનાવવું, રાઈટ? સાંભળજો. યસ, રોઝી કાઉની જાત છે. એકચ્યુઅલમાં આ રોઝી ગાયની જાત છે, પણ એ ગાયની જાત પણ ક્રિસ તમને કહું, પેલા અંગ્રેજ લોકો, રાઈટ, કે જેને શોધ કરેલી એના ફેમિલી મેમ્બર પરથી જ નામ આપેલું છે. પણ તમારી ચોપડીમાં લખ્યું છે કે રોઝી નામની ગાય. એકચ્યુઅલમાં રોઝી એ પેલા જે સાયન્ટિસ્ટ હતો એના ઘરવાળીનું નામ હતું. સમજી ગયા? પણ એના પરથી નામ, કે આ લોકો એવું જ કરતા હતા. અત્યાર સુધી આપણે જો લીલી રોઝી, આગળ આવશે જોન્સન, આ બધું આવશે. એમાં ટૂંકમાં આ બધા ઇન્વોલ્વ હોય છે. હવે સાંભળજો. હા, કોઈ પણ ગાય પર આ કાર્ય કરી શકાય, પણ મેક્સિમમ સક્સેસ શેમાં ગયું? અમુક પ્રકારની ગાયમાં, જેને રોઝી નામ આપ્યું. ઓકે, હવે સાંભળજો, કેમ કે આનું પ્રતિકારક તંત્ર પણ પ્રબળ હતું. હવે ખાસ સાંભળજો બકા પ્લીઝ. પહેલા તો આવું કેમ કર્યું? આનું રીઝન સાંભળવા જેવું છે, બહુ મજાનું છે. કે આ રીતે ડીએનએ ટેકનોલોજી દ્વારા આલ્ફા લેક્ટાલ્બ્યુમિન પ્રોટીન ઉત્પન્ન કરતા, તો જેમ ઇન્સ્યુલિન ઉત્પન્ન કર્યું, રાઈટ, જેમ ક્રિસ્ટલ પ્રોટીન ઉત્પન્ન કર્યું, એમ લેબોરેટરીમાં આ પ્રોટીન ઉત્પાદન કરતા, તો પણ યાદ રાખજો, પણ આટલું બધું પ્રોટીન કેમ ઉત્પન્ન કરી શકે? આ તો મેં અત્યારે 25 બાળકો લીધા છે, 25 બાળકોને 10 લીટર જોઈશે, રાઈટ? પણ આની જગ્યાએ 250 બાળક હોય તો 100 લીટર જોઈએ. 100 લીટર આ રીતના દૂધ ઉત્પાદન કરવું હોય આલ્ફા લેક્ટાલ્બ્યુમિન વાળું, તો ઇટ્સ વેરી ટફ, રાઈટ? માટે શું કર્યું? તો એક કોષમાં ડીએનએ નાખી દીધું રોઝી ગાયમાં. ત્યાર પછી એ ડીએનએ સ્વયંચરણ કરશે, માટે એક કોષની જગ્યાએ 1 લાખ મિલિયન કોષમાં આ ડીએનએ જતો રહે. જેટલા કોષમાં, મિલિયન કોષમાં આ જતો રહે, તો એવા મિલિયન પ્રોટીન બની જાય. સમજી ગયા? આમ આ
પ્રોટીન બનાવવા માટેની એક કંપની જેવું કાર્ય કરે છે. રોશની ખબર પડી બકા? ઉષા ખ્યાલ આવ્યો? આસ્થા તને? આસ્થા પપ્પાનો દર 2 દિવસે ફોન આવે છે બકા, સમજ પડે છે ને? યશવી 100%. ઓકે, તો પ્લીઝ માઇન્ડ ઇટ. જો આ પ્રમાણે રોઝી ગાય, ઓકે, રોઝી ગાય જે છે ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર? ચલો હવે બીજું, આનું સોલ્યુશન આવી ગયું, ખબર પડી? સોલ્યુશન આવી ગયું, ખબર પડી? જો ક્રિસ કે છે કે માનવ આરબીસી માં કોષ કેન્દ્ર હોય જ ના તો ડીએનએ કઈથી ચેન્જ થાય? બકા કોઈ પણ કોષ હોય, એ આપણો હોય કે બેક્ટેરિયાનો હોય, કોષ કેન્દ્ર હોય કે ના હોય, પણ એની અંદર ડીએનએ તો હોય જ. સમજી ગયા? જનીન દ્રવ્ય વગર કોઈ પણ કોષ શક્ય જ નથી. ઇવન વાયરસ હોય, વાયરસ તો નથી આદિ કે નથી શું, પણ ડીએનએ તો હોય, જનીન દ્રવ્ય તો હોય. સમજી ગયા? ઓકે, માઇન્ડ ઇટ. ઓકે, ચલો. તો આ પ્રમાણે રોઝી ગાયમાં આ પ્રમાણે જે માતૃના દૂધ જેવો સમતોલ દૂધ ઉત્પાદન થાય છે. બીજું કે આ રીતના બીજા કયા પ્રોટીન ઉત્પાદન કરે છે જેમાં જનીન દ્રવ્યનું સ્થળાંતર કરવામાં આવે છે? તો બીજા રોગ છે, જેમાંનો એક રોગ અહીંયા લખું છું, પીકેયુ. પીકેયુ રોગ એટલે શું? તો ધ્યાનથી જોજો. ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા શું નામ છે? પીકેયુ એટલે ફિનાઇલ કીટોન્યુરિયા. આ શું છે હું તમને સમજાવું એક જ વાક્યમાં, ખાલી નોલેજ માટે. ચોપડીમાં નથી આપ્યું, તમારે તો આટલું જ યાદ રાખવાનું. પણ આટલું શું છે બકા સાંભળજો. અહીંયા તમે ગભરાશો નહીં પ્લીઝ. આ અત્યારે કહું છું એમાં ગભરાશો નહીં. આ નહીં યાદ રહે તો ચિંતા ના કરો. હું ખાલી કહું છું તમને કે ફિનાઇલ એલેનિન માંથી આપણા શરીરમાં ટાયરોસિન બને છે, રાઈટ? અને ટાયરોસિન માંથી મેલેનિન પ્રોટીન બને છે, જે સ્કિન માટે જવાબદાર છે. પ્લીઝ આટલું ના યાદ રહે તો ગભરાશો નહીં પ્લીઝ. અને જે ગભરાય એનું કામ નથી, રાઈટ? ફટ્ટુઓ માટે હું બનેલો નથી. નોર્મલ છોકરો હશે તો ચાલશે, રાઈટ? 50% વાળું ચાલશે, પણ ફટ્ટુઓ મને નહીં ગમતા. એટલે ડેરિંગ કરો, હિંમત રાખો. ચલો, ફિનાઇલ એલેનિન માંથી શું બને છે? ટાયરોસિન. પણ અને ટાયરોસિન માંથી મેલેનિન બને. એટલે આપણી ત્વચાના રંગ માટે હરવી સમજ પડી બકા. ત્વચાના રંગ માટે જવાબદાર કોણ છે? મેલેનિન. હવે ફિનાઇલ એલેનિન ક્યારે બન્યું? ઉત્સેચક દ્વારા. ઉત્સેચક એટલે કહી શકાય પ્રોટીન, રાઈટ? ઉત્સેચક એટલે પ્રોટીન કહી શકાય. કયો ઉત્સેચક? તો યાદ રાખો, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. હાઇડ્રોક્સિલેઝ. પણ આ વ્યક્તિમાં આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક બનાવવા માટેનો ડીએનએ હતો નહીં. આ ઉત્સેચક વ્યક્તિમાં બનતો નહોતો. માટે આ જ પ્રમાણે જેમ આ પ્રોટીન નહોતું બનતું તો ડીએનએ નાખ્યું તો કેવું બનવા માંડ્યું? આમ આ રોગમાં પણ મનુષ્યમાં આ ડીએનએ નાખવામાં આવે છે. એટલે કે ફિનાઇલ કીટોન યુરિયા બનાવતો ડીએનએ, પીકેયુ ડીએનએ. જેમ ક્રાઇજનીન નાખો તો ક્રિસ્ટલ પ્રોટીન બને, રાઈટ? એમ હવે ટાયરોસિન બનશે અને આ વ્યક્તિમાં ટાયરોસિન માંથી મેલેનિન બને. ટાયરોસિન માંથી મેલેનિન ક્યારે બને? ઉત્સેચક છે ટાયરોસિનેઝ. ટાયરોસિનેઝ આ ઉત્સેચક દ્વારા મેલેનિન બને છે. અને મેલેનિન એ આપણને ત્વચા સામે, સૂર્યપ્રકાશ સામે થતા રક્ષણમાં મદદ કરે છે. મેલેનિન જે વ્યક્તિમાં વધારે હોય, રાઈટ, એ વ્યક્તિની પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે. આ ખાસ યાદ રાખો, રાઈટ? જે વ્યક્તિ થોડો શ્યામ હોય છે, ગૌવર્ણી હોય છે, બહુ ઉજળો ન હોય, એવા વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે, જે તમારે આવશે આગળ કોલેજ લેવલ પર. અને એ
સૂર્યના કિરણ સામે પણ તમારા કોષ છે, રાઈટ, એની અંદર પણ પ્રતિકારકતા બક્ષે છે, રક્ષણ કરે છે. તો આમ જૈવિક નિપજમાં આલ્ફા લેક્ટાલ બ્યુમિન આવ્યું. ત્યાર પછી બીજું શું આવે છે? ફિનાઇલ કીટોન્યુરિયા, રાઈટ. ઇવન સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસ એટલે શું? તો જે ફાઇબ્રિન પ્રોટીન નથી બનતું, જેના લીધે રુધિર ગંઠાતું નથી. આ જ શોર્ટ નોટની વાત છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ એટલે કે રુધિર ગંઠાતું નથી. ઓકે, તો આ રુધિર ગંઠાતું નથી, એની સામે એવો ડીએનએ ઉમેરવાનો આપણામાં, રાઈટ, કે જે ફાઇબ્રિન બનાવવા માટે ના ઉત્સેચકો બનાવવા માંડે, જેથી આનું સોલ્યુશન આવી જશે. બીજું કોઈ ખરું આ આલ્ફા લેક્ટા 1, 2, 3 એવું ત્રીજું ચોથું ખરું? હા, ચોથા નંબરનું એટલે કે 1, 2, 3 and 4 ચોથા નંબરનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જેની અંદર કહેવા માંગે છે કે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન વપરાય છે. આ આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન નામનું પ્રોટીન કાં તો ઉત્સેચક એ શું કામ કરે છે? જો એ નહીં હોય આપણા શરીરમાં તો એમ્ફીસેમા રોગ થશે. એમ્ફીસેમા એટલે તમને ખબર છે કે ફેફસામાં વાયુ કોષ્ઠ છે, એ આપણામાં કેવું થાય? સંકોચન થાય, જેથી વાયુ બહાર નીકળે, રાઈટ, અને પાછો વિકોચન થાય એટલે વાયુ અંદર આવે. CO2 ગયો આવ્યો, પણ આ ફુગ્ગો એટલે કે વાયુ કોષ્ઠ પ્રોપર સંકોચન ના થાય માટે CO2 બધા પ્રોપર બહાર ના નીકળી શકે, રાઈટ. એટલે જગ્યા અંદર ભરેલી રહે, જેથી પ્રોપર વાયુ પણ ના આવે. કબાટ ખાલી જ ના હોય તો ભરવાનું કઈથી? સમજી ગયા? એના જેવું છે. આમ સ્થિતિસ્થાપકતા ઘટી જાય. પણ આપણે વ્યક્તિમાં એવો ડીએનએ દાખલ કરવાનો કે જેથી એ ડીએનએ આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન બનાવે. સમજી ગયા? જેથી આપણે આ વ્યક્તિમાં, કે આપણે આવા પ્રોટીન બનાવીશું બહુ કોસ્ટલી પડશે, પણ આ પ્રમાણે ડીએનએ ઉમેરી દઈશું તો આપણા શરીરમાં ડીએનએ સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતર જેવી ક્રિયાઓ થતી હોય છે, રાઈટ. એની સાથે સાથે જો આજની શોર્ટ નોટ તમને લાગે એક પારજનિક પ્રાણી, પણ આમાં 3 શોર્ટ નોટ ભેગી થાય છે. કઈ કઈ? સાંભળજો. વૈશાલી પૂછે છે કે આજે ટેસ્ટ ઝૂમ પર હશે કે પ્લાઝમા એપ પર? એ સસ્પેન્સ છે, એ હું તમને કહીશ બપોરે. હા, સસ્પેન્સ કેમ છે? એનું રીઝન છે, રાઈટ, એનું રીઝન છે, એ તમને નહીં કહેવાય, રાઈટ. એટલા માટે જો સાંજે 6 વાગે રેડી રહેવાનું. સમજી ગયા? ઓકે, ચલો. હવે આમાં આ રીતે પૂછાય છે, પારજનિક પ્રાણી માં સામાન્ય દેહ ધર્મ વિદ્યા વિકાસ અને રોગનો અભ્યાસ સમજાવો. તો એમાં ઉપર જે સમજાયું બધું સમજાવવાનું. બીજો સવાલ જૈવિક નિપજો સમજાવો. તો આટલાનો 4 કે 3 માર્ક હોય છે, અને આની અંદર 8 માર્ક થઈ ગયા. આ બેના 4 માર્ક, આના 4 માર્ક, રાઈટ, એટલે 7-8 માર્ક થઈ ગયા. બરાબર. પ્લીઝ બીજું આની અંદર છેલ્લા મુદ્દા કે છે કે રસી સુરક્ષા અને રાસાયણિક સુરક્ષા. પ્લીઝ ધ્યાનથી સાંભળજો. બીજું સાંભળો એક વસ્તુ, કાલે રવિવાર છે, કાલે હું કોઈ લેક્ચર લેવા નથી, બરાબર, કેમ કે તમારી ફીસ બાકી છે, અને અમે ગાંડ પણ કરીએ. અમે સવારના 6 થી સાંજના 7 સુધી ઉધા પડી રહીએ, પણ તમને કદર નથી, રાઈટ. તો અમને પણ ચિંતા ના હોય. અને સોમવારથી 12th વાળાનું બંધ, મંગળવારથી 11th વાળાનું બંધ, બરાબર. સીધી વસ્તુ છે. અહીંયા કોઈકનો મેસેજ આવ્યો છે, ફીસ આપવા આવવાના છે. ગાંધી પેટ્રોલ પંપની સામે આવજે, રાઈટ. ગાંધી પેટ્રોલ પંપની સામે પ્રિન્સ લોજ અને રોશની આંખની હોસ્પિટલ છે ને, સૂર્યોદય, એની લાઈનમાં પ્લાઝમા બોર્ડ મારેલું છે યલો રંગમાં, ત્યાં આવી જજો. સમજી ગયા? કાલે પણ ઓફિસ ચાલુ છે. કાલે પણ સવારે 11 થી 1 વચ્ચે ફીસ માટે ઓફિસ કમ્પલસરી ચાલુ છે. ધારો કે એની વહેલા કાં તો પછી આવવાનું થાય તો ફોન કરીને આવજો, પણ 11 થી 1 માં કમ્પલસરી આવવાનું છે. ચલો, આમ આની અંદર જો ચોથો પોઈન્ટ આવ્યો, 2 પતી ગયા, ત્રીજો પતી ગયો. ચોથો પોઈન્ટ શું છે? રસી સુરક્ષા. સાંભળજો, આ રસી સુરક્ષા એટલે એક જ વાક્યમાં પતી ગયું. જો એક જ વાક્યમાં પતી ગયું.
ધારો કે તમે પોલિયો રસી બનાવી છે, તો એ ડાયરેક્ટ મારામાં એક્સપેરિમેન્ટ કરાશે? ના, નહીં કરાય. આ શેમાં કરાશે? રસી સુરક્ષા. કોનામાં એક્સપેરિમેન્ટ કરાય છે? ઉંદરમાં કરાયું. ઉંદરમાં પોલિયો રસી ના સિમ્ટમ્સ ઓકે આયા, ત્યાર પછી જ આપણામાં યુઝ કરવું. બસ રસી સુરક્ષા એટલે કે કોઈ રસી બનાવો છો એ પેલા પ્રાણીમાં નાખવાનું. પછી પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો, એમાં પણ બે જ લાઈન છે. રાસાયણિક સુરક્ષા એટલે શું? રાસાયણિક સુરક્ષા એટલે શું? આપણા શરીરમાં ધારો કે કોઈ અંતઃસ્ત્રાવ બનતો નથી, કાં તો કોઈ ઉત્સેચક બનતો નથી, કાં તો કોઈ ઝેરી ઘટક એટલે આપણા માટે ઝેરી નહીં, પણ આપણા શરીરમાં જે બેક્ટેરિયા છે, વાયરસ છે, એના માટે ઝેરી એટલે કે દવા, રાઈટ, મેડિસિન. તો આ ધારો કે તમે પેરાસિટામોલ બનાવો છો, રાઈટ, આ પેરાસિટામોલ દવા, સાંભળજો બકા પ્લીઝ, પેરાસિટામોલ જે દવા છે એ પહેલી વાર જ્યારે શોધાઈ ત્યારે ડાયરેક્ટ મનુષ્યમાં એનો એક્સપેરિમેન્ટ કરાય? ના કરાય. એને પહેલા શેમાં નાખ્યું? તો સસલામાં, કાં તો ભૂંડમાં, કાં તો ઉંદરમાં, રાઈટ, કાં તો મનુષ્યમાં. હવે તમને એક વસ્તુ સમજાવું કે આપણી પ્રતિકારક શક્તિ સારી કે ભૂંડની? જવાબ આપો. કે વાંદરાની? બોલો જવાબ આપો. વેરી ગુડ આયુષ, સાચી વાત છે, ભૂંડની. કે આપણે ગટરની જોડે બેસે ને 2 કલાક, રાઈટ, તો પણ આપણે બીમાર પડી જઈએ 100%. 100%. જ્યારે ભૂંડ તો ગટરમાંથી આઈસ્ક્રીમ ખાય છે, લસ્સી પીવે છે, રાઈટ, સીધી વસ્તુ છે. ઓકે, એ બીમાર પડે છે ના. બીજું, કોરોના ટાઈમમાં તમે જોયું હશે કે લોકો બંધ થઈ ગયા નીકળતા, પણ ગાય, ભેંસ, કૂતરા, બિલાડા બંધ થયા હતા? ના. શું એમનો વાયરસ નહીં ગયો હોય? 100% ગયો હોય, 100%. પણ એમની ઇમ્યુનિટી વધારે પાવરફુલ હોય. તો સાંભળજો પ્લીઝ, આ પેરાસિટામોલ દવા જો તમે પ્રાણીમાં નાખો ને તો એનામાં અને આપણામાં કેટલી અસર થાય છે એનું એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન થઈ શકે નહીં. માટે અહીંયા કે છે કે ધારો કે ઉંદર હોય તો આ ઉંદર એ સામાન્ય ઉંદર જે રેગ્યુલર હોય છે, રાઈટ, એ સામાન્ય ઉંદરને અહીંયા સંવેદનશીલ ઉંદર બનાવવાનો. સંવેદનશીલ ઉંદર એટલે શું? સંવેદનશીલ ઉંદર એટલે શું તમને સમજાવું. કે આ ઉંદર છે, ધારો કે આ સંવેદનશીલ ઉંદર એટલે શું? તો જે આ ઉંદર છે એની અંદર આપણા બોડી જેવી સંવેદનશીલતા હોવી જોઈએ. એટલે કે આપણે કેવું બેક્ટેરિયાના કોન્ટેક્ટમાં આવ્યા તો કેવો વાયરસના બેક્ટેરિયાના લીધે તાવ આવ્યો, તો આ પહેલા તો ઉંદર, પારજણિક ઉંદર એ એવું હોવું જોઈએ કે જેને આપણા જેવી સંવેદનશીલતા હોવી જોઈએ. જેના કારણે શું થશે? તો આ ઉંદર ઉપર જો પેરાસિટામોલ આપણે એક્સપેરિમેન્ટ કરશું તો આપણે કેવા વાયરસ બેક્ટેરિયાના કોન્ટેક્ટમાં તો તાવ આવી ગયો, આમ આ પણ ઉંદર પણ એવું બનાવવાનું, રાઈટ, એવું મોડલ તરીકે યુઝ કરવામાં આવે છે. ઉંદર હોય જેનામાં પ્રયોગ કર્યો એ મોડલ કહેવાય. પેલી કેટવોક કરે એ મોડલ નહીં, પણ આ પ્રાણીનું મોડલ છે, રાઈટ. પિનલ તો સૂઈ ગઈ લાગે છે. પિનલ સૂઈ ગઈ છું? પિનલ. જ્યારે તમે ઝૂમનો યુઝ કરતા હશો અને તમારો ફોટો હેંગ થઈ જશે એટલે સમજવાનું કે આ વ્યક્તિ એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જતી રહી છે, રાઈટ. ઝૂમ પરથી સીધી વસ્તુ છે અને એવા નામ પણ હું અત્યારે લાવું છું. ચલો હવે અહીંયા જોજો, ખાસ ધ્યાનથી સાંભળજો. અત્યારે જે પેરાસિટામોલ છે આની દવા સામાન્ય ઉંદર પર થાય એ ખબર નહીં પડે. કેટલા વાગ્યા તમારા લેક્ચરમાં? ઓહ સરસ, લો હજી આપણી જો ટાઈમ છે 2 મિનિટ, 2 જ મિનિટ છે. આ પેરાસિટામોલની સામાન્ય ઉંદરમાં કોઈ અસર એટલી બધી ઇફેક્ટિવ નહીં જોવા મળે, પણ આ ઉંદરે સંવેદનશીલ બનાવ્યું છે. માટે જ્યારે કોઈ ટોક્સિક ઝેરી ઘટક શોધવામાં આવે છે એનું સેલિંગ કરતા પહેલા, આપણામાં એક્સપેરિમેન્ટ કરતા પહેલા એને સંવેદનશીલ ઉંદરમાં નાખવામાં આવે છે, જેથી પેરાસિટામોલની લીધે
આ વાયરસ ઉંદરમાં બેક્ટેરિયા કેટલા મર્યા એનું ચેકિંગ કરવામાં આવે છે. જો આ દવા સામાન્ય ઉંદરમાં નાખતા, રાઈટ, તો એની અસર ન જાણવા મળતી, કે સામાન્ય ઉંદરને આપણે વાયરસ બેક્ટેરિયા જેના લીધે તાવમાં આવ્યા, એ સામાન્ય ઉંદરને એને કોઈ તાવ જ ન આવતો. આવું થઈ શકે છે. સમજ્યા? માટે ખાસ યાદ રાખવાનું કે આ પ્રમાણે પારજનિક પ્રાણી, ઓકે, અને એમાં આ 5 મુદ્દા છે. હવે આ 5 મુદ્દા પારજનિક પ્રાણીના 5 મુદ્દા જે તમારા કમ્પ્લીટ થાય છે. ખાસ યાદ રાખજો, બરાબર. પહેલા આ વિડીયો પણ તમને મોકલી દઈશ હમણાં જ, લગભગ થોડી વારમાં. હવે ચાલુ જ રાખજો, આપણે ટેક્સ્ટ બુકમાંથી કમ્પ્લીટ કરવાનું છે. આપણી જોડે 5 જ મુદ્દા થયા બકા. સામાન્ય દેહ ધર્મ વિદ્યા વિકાસ, બીજું રોગનો અભ્યાસ, ત્રીજું જૈવિક નિપજો 4, રાઈટ. ત્રીજું જૈવિક નિપજો, ચોથું રસી સુરક્ષા, અને 5મું રાસાયણિક સુરક્ષા, રાઈટ. આ ચોથો પોઈન્ટ તો જૈવિક નિપજનો જ છે. આ જૈવિક નિપજમાં પહેલું કયું તો આલ્ફા લેક્ટાલ્બ્યુમિન 1, પછી 2, રાઈટ, પછી 3, રાઈટ, અને પછી કયું જોયું આપણે 4, સિસ્ટિક ફાઇબ્રોસિસ વાળું. 4 રોગના ઉદાહરણ હતા. સમજી ગયા? આ 4 પોઈન્ટ ત્રીજા મુદ્દામાં જ આવે છે. ઓકે, અને ટેક્સ્ટ બુક માંથી પણ પેજ હું તમને મોકલું છું, એમાંથી તમારું લાઈન બાય લાઈન ક્લિયર થશે. ઓકે, તો ટેક્સ્ટ બુકમાં જે પતે એ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, હમણાં જોઈન રહેવાનું છે. ટાઈમ પતી જાય તો ટેક્સ્ટ બુકનું બાકી રાખશું, પણ જેટલું પતે એટલું ટ્રાય કરીએ છીએ આપણે. અને આઈ હોપ અને વી થિંક ધેટ કમ્પ્લીટ થઈ જશે. ડોન્ટ વરી. પેજ અપલોડ કરું છું, હવે રેડી રહેજો. ત્યાં સુધીમાં વાતો ના કરો યાર. તમે પેલા છે ને કેવું નહીં કશું, મારે ખરું કામ કરો છો. સહેજ ફ્રી પડો એટલે આવું થોડું ચાલે. ચલો સ્ટાર્ટ. પહેલા આજના ડેસમાં આ ટોપિક નહીં હોય, રાઈટ. આજના ડેસમાં ટોપિક નહીં હોય, ડોન્ટ વરી. પણ મને રાત્રે કાં તો કાલ સવાર સુધીમાં આ ટોપિકના 5 મુદ્દા મારે લખેલા જોઈએ, બરાબર. સૌથી ઉપર જુઓ, જૈવિક નિપજો, જે ત્રીજો મુદ્દો છે. પછી પહેલો ને બીજો જોઈએ. જૈવિક નિપજો, કેટલાક માનવ રોગની સારવારમાં દવાઓની આવશ્યકતા હોય છે, જે જૈવિક નિપજોની બનેલી હોય છે, જનીન દ્વારા બનેલું હોય છે. આવી નિપજોને બનાવવી ખૂબ ખર્ચાળ હોય છે, રાઈટ. આલ્ફા લેક્ટાલ્બ્યુમિન બનાવવું હાર્ડ હોય છે, ખર્ચાળ છે. પણ ડીએનએ નાખી દો ગાયમાં, એટલે ગાય બનાયા કરશે અને તમારો ખર્ચો બચી ગયો. પારજનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે, તેમાં ડીએનએ નો ભાગ પ્રવેશ કરાવાય છે. ડીએનએ અથવા જનીન જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ તરીકે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. એવી જ રીતે ફિનાઇલકીટોન્યુરિયા, પીકેયુ અને સિસ્ટિક ફાઇબ્રોસિસ સારવાર માટે પણ પ્રયાસ કરવામાં આવે છે. હવે પેલું ગાયવાળું આવ્યું. 1977માં પ્રથમ પારજનિક ગાય રોઝી દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ, એટલે માનવ પ્રોટીનમાં જે હોય છે એનાથી ભરપૂર દૂધ ઉત્પાદન કર્યું. 1 લિટરમાં 2.4 ગ્રામ. આ દૂધમાં કયું પ્રોટીન હોય? આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ હોય એના કરતા વધારે પોષણવાળું સમતોલ ગણાય છે. રસી સુરક્ષા, મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું. ઓકે, પહેલા રસી ઉંદરમાં નાખવા. શરૂઆતમાં પારજનિક ઉંદરનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવ્યો. જો ઉપરનો પ્રયોગ સફળ અને વિશ્વસનીય હોય તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનિક ઉંદરનો ઉપયોગ થઈ શકે.
કેમ કે એનો ગ્રોથ કરવો ઈઝી છે, રાઈટ. વાંદરાને પ્રયોગ કરવા જઈએ ઝાપટ મારે તો, રાઈટ, એ પણ એક રીઝન છે. ચલો આગળ, 5મું, રાસાયણિક સુરક્ષા. આ વિષારીતા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. વિષારીતા સુરક્ષા પરીક્ષણ, ખાસ યાદ રાખજો. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે. આ એ જ પ્રક્રિયા છે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવવામાં આવે છે. જો હમણાં જ મેં કીધું આ વાક્ય, શું કીધું બકા? અહીંયા જો મેં શું કીધું કે પ્રાણીઓને એ સંવેદનશીલ બનાવવામાં આવે છે. ઓકે, યાદ રાખો. હા પાર્થ પૂછે છે ઘોડાની પ્રતિકારક તંત્ર પાવરફુલ હોય? હા હોય. ચલો આગળ જોજો. તો સંવેદનશીલ બનાવે છે, જ્યારે બિન પારજનકમાં આવું હોતું નથી. એટલે કે આવું સંવેદનશીલ હોતી નથી, એટલે રસાયણનું ટેસ્ટિંગ પ્રોપર થતું નથી. માટે સંવેદનશીલ બનાવ્યા પછી ટેસ્ટિંગ કરાય છે. પારજનક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વિષારીતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. સમજી ગયા? થોડા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ડન. ચલો આટલું ખાસ યાદ રાખજો, બરાબર. હવે આપણે નેક્સ્ટ જે 2 મુદ્દા રહ્યા, પહેલું અને બીજું. આ બધું બહુ ઈઝી છે, પણ હમણાં તમે 2 વાર વાંચશો તો બધું ક્લિયર થઈ જશે. હવે ખાલી 4 લાઈન માટે બાકી નથી રાખવું, બરાબર. અને જે આળસુ છે એ લોકો તો ઓલવેઝ આળસુ જ રહેવાના છે. ચાર લાઈન માટે બાકી નથી રાખવું. પહેલો અને બીજો મુદ્દો કયો હતો? ત્રીજો કયો? જૈવિક નિપજ. બોલો. ચોથો કયો? ફટાફટ બોલો. રસી સુરક્ષા. બોલો મારી જોડે, ફાંફા ના મારો પ્લીઝ. ચલો પછી 5મો કયો હતો? યસ, રાસાયણ સુરક્ષા. રાઈટ. હવે મને કહો, પહેલો કયો મુદ્દો હતો? પહેલો સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. પહેલો મુદ્દો કયો હતો? ફરી બોલો. સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. બીજો કયો હતો? રોગનો અભ્યાસ. ઓકે, પહેલો મુદ્દો ફરી બોલો. ભૂલી ગયા હશો, ફરી બોલો. પહેલો મુદ્દો સામાન્ય દેહ. જરૂરી છે યાર, કે આમાં શું યાદ રાખવું પણ જરૂરી છે. એકલા કન્સેપ્ટ ક્લિયર થાય એવું ના ચાલે, બોર્ડમાં લખેલું પણ જોઈએ. ચલો વાંચો. પહેલા અહીંયા સ્ટાર્ટ. સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. વિશિષ્ટ પારજનક પ્રાણીઓનું નિર્માણ. હમણાં ઇન્સ્યુલિન વાળું મેં કીધેલું એ. વિશિષ્ટ પારજનક પ્રાણીઓનું નિર્માણ, જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્ય પર થતી અસરોના અભ્યાસ માટે છે. ઇન્સ્યુલિનની અસર વાંદરામાં, ઉંદરમાં, સસલામાં કેવી થાય છે એના માટે છે. ઉદાહરણ તરીકે યાદ રાખો કે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરના કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. સમજી ગયા? ફરી જો ચોથી લાઈન વાંચો. બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરના કારકોનું નિર્માણ કરવું. સમજ્યા? જો અહીં જુઓ. જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઇન્સ્યુલિન દાખલ કર્યું, પણ ઇન્સ્યુલિન દાખલ કરેલું, નિકિતા ખબર પડી? જનીન દાખલ નતું કર્યું. જ્યારે અહીંયા રોઝી ગાયમાં શું કર્યું? જનીન દાખલ કર્યું. સમજ પડી? This is the difference between these 2 points. Now, જનીન દાખલ કર્યા સિવાય 2 મિનિટના લીધે બાકી ના રહે એટલે હું બતાવું છું. ઓકે, જનીન પ્રવેશ કર્યા સિવાય કારકોનો અભ્યાસ કરો અને કારકોની શરીરમાં શું ભૂમિકા છે એની માહિતી પ્રાપ્ત કરવી. રોગનો અભ્યાસ. રોગના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે
રોગના વિકાસ એટલે રોગ વધે એવું નહીં, પણ રોગના નિદાનમાં. રોગનો કઈ વિકાસ નથી કરવાનો, સમજ્યા? લખ્યું છે એવું, રાઈટ? રોગનો વિકાસ નહીં, પણ રોગના સોલ્યુશનમાં એના માટેની આપણી સમજને વધારવા માટે મોટા ભાગના પારજનિક પ્રાણીને વિકસાવવામાં આવ્યા છે. માનવ રોગ માટે એક મોડેલ તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરાયો છે. તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલા છે, જેથી રોગની સારવાર થાય. કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર જેવા રોગ માટે આ મોડેલ ઉપલબ્ધ છે, રાઈટ? મેં બીજું ઉદાહરણ પણ આપેલું, સિકલ સેલ એનિમિયા. ઇઝ ઇટ ક્લિયર? આનો આખો ફોટો પણ મોકલું છું, રાઈટ? અને તમે જુઓ તો આનો લગભગ બંને ફોટા મોકલી દઉં છું અને વિડીયો પણ મોકલું છું. ઓકે, આજના ટેસ્ટ માટે બેસ્ટ પ્રિપેરેશન. ઓકે, 6 વાગે ટેસ્ટ ચાલુ થશે. હું તમને મેસેજ કરીશ 4 વાગે ઝૂમ પર કે પ્લાઝમા એપ્લિકેશન પર. ઓકે.